નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ કરવા વિનંતી. કહું છું સાંભળો છો? ક્યાં ગયા? હા જુઓ, આ મમ્મી પપ્પાને કહી દેજો એક ખૂણામાં પડ્યા રહે. કચ કચ બહુ ના કરે. દૂધ અને શાકભાજી લેવા જતા શું ચૂક આવે છે? બસ બેઠા બેઠા રોટલા તોડતા આવડ્યું છે. મારાથી હવે આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવાય. ચાલો બીજે રહેવા. આજે જ ભાડાનું મકાન લઈ લો કાં તો આ તમારા બાપાને વૃદ્ધાશ્રમ ભેગા કરી દો. કહી દઉં છું હા, નહીંતર મારા જેવી કોઈ ભૂંડી નહીં. હા. થોડા સમય પહેલા મા બાપાને ચૂપ કરી દેતો પુત્ર સંતોષ પોતાની બૈરી સંગીતા આગળ કૂતરાની જેમ પૂંછડી ફટફટાવતો લાગ્યો. ઉપરનું દ્રશ્ય યાદ આવતા જ કવિરાજ શ્રી ગિરિરાજભાઈના મનમાં મલકાઈ ઉઠ્યા અને પત્ની વિમલાને બોલ્યા, ઘેર ઘેર માટીના ચૂલા, ઘર ઘર કી કહાની. વૃદ્ધાશ્રમની શરૂઆત જેનું આ દુનિયામાં કોઈ નથી તેવા નિરાધાર અને નિસંતાન વૃદ્ધો માટે કરવામાં આવી હતી. પરંતુ આજે વૃદ્ધાશ્રમો પત્નીના પાલવમાં લપાઈ ગયેલા પુત્રો અને આધુનિકતાના આંચળમાં રંગાઈ ગયેલી પુત્રવધૂઓના પ્રતાપે ફાલી રહ્યા છે. છતાં વિમલા એક વાત માનવી પડે. અહીં એકદમ શાંતિમય વાતાવરણ છે. ઘરની રોજ રોજની કચકચ અને માનસિક ત્રાસથી દૂર એકદમ એકાંતવાળી આ જગ્યા આપણા જેવા સંતાન હોવા છતાંય નિસહાય સ્થિતિમાં જીવી રહેલા માતા પિતાઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે. કવિરાજ શ્રી ગિરિરાજભાઈ ધ્રુજતા હાથે વાડકીમાંથી દાળને પીવાની કોશિશ કરવા લાગ્યા. દાળની ચૂસકી લઈ ગિરિરાજભાઈ વિચારમાં ગરકાવ થઈ ગયા. જમવાનું લઈ આવેલ વૃદ્ધાશ્રમનો સેવક બીજું બોલ્યો, દાદા દાળ મોડી લાગતી હોય તો અહીં મીઠું મૂક્યું છે. ગિરિરાજભાઈ તંદ્રામાંથી બહાર આવતા બોલ્યા, બીજું જેની જિંદગી જ મોડી થઈ ગઈ હોય એને શું ફરક પડે? દાળ મોડી હોય કે ફીકી? કાપતા હાથે પકડેલ વાડકીમાંથી દાળ ગિરિરાજભાઈના જબ્બા પર ઢોળતી હતી. જે જોઈ તેમની પત્ની વિમલા બેન બોલ્યા, જબ્બા પર દાળના ડાઘા પડી રહ્યા છે. ક્રોધથી ગરદનને ફેરવતા તેઓ પત્ની વિમલા તરફ જોતા બોલ્યા, વિમલા, જેનું જીવન જ ખરડાઈ ગયું હોય તેણે વસ્ત્રો પર લાગતા ડાઘાની શી ચિંતા? નિરાશાથી સામે આવેલ વાંસના જાડોને જોતા તેઓ બોલ્યા, વિમલા આ સામે વાંસના ઝાડને જુએ છે. વિમલા બેને ચશ્મામાંથી વાંસના ઝાડો તરફ જોયું. વાંસના એ ઝાડ તરફ આંગળી ચીંધતા ગિરિરાજભાઈ બોલ્યા, ઝેરીલા સાપ બનાવી લે છે ઘર વાંસની ઝાડોમાં મળે છે તેમણે ત્યાં સંરક્ષણ અને સુકૂન. અને ધીમે ધીમે થતા જાય છે લોકો દૂર આ ભયાનક વસાહતના ડરથી. અને ત્યાં આસમાનને અણબાવવાની કોશિશ નથી જોઈ શકતો. સંભવિત
ખતરાની અને અજાણતામાં પાલે છે, પોષે છે. પોતાના અસ્તિત્વમાં ઝેરીલા સાપોને હાથમાંથી કટોરો છૂટી ગયો. દબાવી રાખેલો આક્રંદ ગળામાંથી પોકારી ઉઠ્યો. આંખમાં રોકેલા આંસુઓનો એ બંધ તૂટ્યો અને એ સૌથી દુઃખરૂપી આંસુઓનો પ્રવાહ ગિરિરાજભાઈના વસ્ત્રોને ભીંજવવા લાગ્યો. વિમલાબેને ઊભા થઈ ગિરિરાજભાઈની પીઠ પર હાથ ફેરવતા બોલ્યા, "શાંત થાવ, જે નસીબમાં હતું તે થઈ ગયું." ગિરિરાજભાઈ, આ હતું નસીબ મારું. અસંખ્ય કવિતાઓના પુસ્તકોના રચયિતા, પ્રકાંડ જ્ઞાની કવિરાજ શ્રી ગિરિરાજ પારેખ, જેને મળવા, જેની પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવવા ઘરની સામે મેળવતો લાગતો. અને આજે તે લાચાર, નિરાશ, બેકાર અંધકારમાં પોતાનું જીવન વિતાવવા ઘસરડો કરી રહ્યો છે. કોણા પ્રતાપે? પોતાના જ સંતાનોના પ્રતાપે. શરીરનું બળ વધ્યું, તાકાત વધી, કામદેવના પ્રહારોથી બચવાનું સંસાધન મળ્યું, તો આપણા જેવા દુર્બલ, અશક્ત લાચારો પર શક્તિ દેખાડી, ઘરની બહારનો રસ્તો દેખાડ્યો. કોણે લખ્યું મારું આ નસીબ? ઈશ્વરે. જો ઈશ્વર આવા નસીબ લખતો હોય તો નથી કબૂલ મને એની ઈશ્વરીયતા. એનાથી તો શેતાન લાખ ગણો સારો. મોતને વહાલું કરીશ, પણ જો એ મોતથી ઈશ્વરનો ભેટો થવાનો હોય તો મને એ મોત પણ મંજૂર નથી. તરફડતો રહીશ, ભટકતો રહીશ અશ્વત્થામાની જેમ અહીં આ ભૂમિ પર, પણ એ ઈશ્વરને શરણે નહીં જાઉં. વિમલાબેન બોલ્યાં, "એમાં ઈશ્વરનો શો દોષ?" ગિરિરાજભાઈ બોલ્યા, "હા, શું કરે ઈશ્વર? જ્યારે આજે માણસ જ બદલાઈ ગયો. પહેલાં જંગલી જાનવરોના ભયથી માણસ સાથ માણસનો લેતો, આજે બીજા માણસના ડરથી એ સાથે જાનવર રાખી ફરે છે. ગ્વાલા બની હું મારા બાળકોના જતનમાં જોઈ ન શક્યો કે એમના અંતર્મનમાં ક્યાં પશુતા વસે છે." વિમલાબેન, સાંભળો છો તમે તમારા મિત્રો રાઘવભાઈ કે અવિનાશભાઈની મદદથી આપણા દીકરા સંતોષને સમજાવો તો. ગિરિરાજભાઈ હસ્યા. એ શું મદદ કરવાના? ઘરેથી જ્યારે આપણને સંતોષે કાઢ્યા ત્યારે એ આપણી અવસ્થા પર હસતા હતા. પણ તેઓ ભૂલી ગયા એ વાત કે મારા છોકરાના લગ્ન થયા હતા જ્યારે એમના છોકરા હજી કુંવારા હતા. આજે એ તકલીફમાં છે તો જો હું મદદે નહીં જાઉં તો કાલે તકલીફમાં મારી કોણ વહારે આવશે? અશક્તિ મળીને મોટી શક્તિ બને છે. આપણે વૃદ્ધો મળીને આ યુવાનોને સીધા દૂર કરી શકીએ છીએ. આટલી સીધી વાત પણ આટલી ઉંમરે પહોંચવા છતાં આપણે સમજાઈ નથી, કારણ આપણે ઉંમર વધવાને કારણે ફક્ત ઘરડા થયા છીએ, વૃદ્ધ નહીં. ઉંમરની સાથે જ્યારે બુદ્ધિમાં વૃદ્ધિ થાય ત્યારે માણસ વૃદ્ધ થયો કહેવાય. બાકી તો નૌકા ડૂબી, હું પણ ડૂબ્યો, વહેતો રહ્યો કિનારે. જોતા રહ્યા સગા સાથી, કોઈએ ન આપ્યો સહારો. ડૂબેલું મારું સબ કરતું હવે ઇંતજાર. આજે નહીંતર કાલે આવશે એમનો પણ વારો. જોજે એ સામેના બંધ ઓરડાના ખુલશે દ્રારો.
અને આવી વર્ષે એમાં અવિનાશ અને ઓલો રાઘવન પ્યારો. વિમલાબેન: બીજા માટે આવું ન વિચારાય. ગિરિરાજભાઈ: કેમ ન વિચારાય? પળ ઘૂંટી જિલ્લતની જિંદગી જીવવા કરતાં અહીંયા વૃદ્ધાશ્રમમાં માનભરે વેર જીવવામાં શું ખોટું છે? અને સંતોષને શું કામ સમજાવવાનો? એને સમજાવવાનો શો અર્થ છે? માની મમતા અને બાપનું હેત, વડીલોની છાયા અને આશીર્વાદની ટેક આ સમજાવવાનો વિષય છે. વિમલાબેન બોલ્યા: સમય આવે સંતોષ જાતે બધું સમજશે. અને જો સંતોષ જાતે આપણને લેવા આવશે. ગિરિરાજભાઈ ખિન્નપણે બોલ્યા: કલ્પનામાં વિહરવાનું છોડી વાસ્તવિકતાને સ્વીકારવાનું શીખી જાવ. અઠવાડિયા પહેલાની વાત યાદ નથી? બાજુના ઓરડામાં રહેતા કેશવભાઈ આમ જ એના દીકરાની ઇંતજારીમાં મરી ગયા. એના અંતિમ દર્શન કરવા પણ કોઈ ના આવ્યું. એક પેકેટ રૂપિયા ભરેલું અને સાથે ચિઠ્ઠી કે અંતિમ વિધિ પતાવી દો. અમારી પાસે સમય નથી. કોઈ નથી તારું અહીંયા, કોઈ નથી તારું. નથી કોઈ દર્દ લેનારું અહીંયા. દીકરો દીકરી સ્વાર્થના સગા છે. મિત્રો પણ રહ્યા આગળ. નથી કોઈ પ્રાણથી પ્યારું અહીંયા. કોઈ નથી તારું અહીંયા. એકલો આવ્યો એકલો જઉં. તો સીધની આ મોહ માયા. કોઈ નથી તારું અહીંયા, કોઈ નથી તારું. વૃદ્ધ દંપતીની વાતચીતમાં ખલેલ પહોંચાડતો વૃદ્ધાશ્રમનો ચોકીદાર મનીયો આવ્યો. ગિરિરાજભાઈ, તમારો દીકરો આવ્યો છે તમને લેવા. વૃદ્ધાશ્રમના અધિકારીને તેઓ મળવા ગયા છે. ખુશ થાઓ ગિરિરાજભાઈ, કટુ હૃદયે બોલ્યા. એ આગંતુક મારો દીકરો નહીં હોય. મારો દીકરો તો અમને રડતા કરગરતા વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો. બીમાર માની ખબર લેવા એની પાસે સમય નહોતો. એ આગંતુક મારો દીકરો નહીં હોય. કદાચ શેતાનને પણ દયા આવી એવી લાચારી જોઈને. પણ જેનું કઠોર હૃદય ન પીગળ્યું એવો દીકરો અમને લેવા આવે. તારી એ વાત કેવી રીતે માની લેવી મનીયા? એ આગંતુક મારો દીકરો સંતોષ નહીં હોય. વિમલાબેન હિંચકના ટેકે ઊભા થઈ અત્યંત ખુશીથી બોલ્યા: સંતોષ મને લેવા આવ્યો છે? મનીયા, તું મજાક તો નથી કરતો ને? ગિરિરાજભાઈ: છોકરાએ જ જ્યારે આપણી સાથે મજાક કરી, આપણને ઘરની બહાર કાઢ્યા, પત્નીથી લાચાર થઈ આપણને લાચાર બનાવ્યા, એ સંતોષ આપણને કેમ લેવા આવે? નરકબદુડી ન થા વિમલા. અને ખબરદાર મનીયા, ફરી આવી મજાક કરી છે તો અમારો સંતોષ અમારા માટે ક્યારનો મરી ગયો. હવે અહીં રહી છીએ અમે મેળવીએ છીએ એ જ છે અમારો સંતોષ. આમ કેમ બોલો છો પિતાજી? ચોરું કછોરું થાય પણ માવતર ક્યારેક કમાવતર ન થાય. અમને માફ કરો. અવાજની દિશામાં ધ્રુજતી ગરદને ગિરિરાજભાઈએ જોયું. ત્યાં એમણે સંતોષ ઊભેલો દેખાયો. એની પાછળ વહુ સંગીતા અને પ્રાણથી એ પ્યારી એમની પૌત્રી મીના. એક ધ્રુસકા સાથે ગિરિરાજભાઈ બોલ્યા:
મન્યા જિંદગીએ જેમની મજાક કરી, ખુદ ઈશ્વર જેમણે સતાવી મજા લેતા હોય, તેવા મારા જેવા વૃદ્ધોની મજાક કરી એમની આય ન લઈશ. એ જો વિમલા, એ જો બારણા પાસે મને આપણી મીના દેખાય છે, જેણે માંડ માંડ મેં ભૂલાવી, જેણી યાદે દિવસરાત મને સતાવી, એ મીના, મારી લાડલી મીના મને દેખાઈ રહી છે. મન્યા, તે આ શું કર્યું? રૂંઝાયેલા ઘાને તાજા કરી તને શો આનંદ મળ્યો? બારણા સામે જોઈ વિમલાબેનના તૂટતા પગમાં જોર આવી ગયું. લાચારે પગમાં અચાનક જોમ આવી ગયું. કશા પણ ટેકા વડે ઊભા એ થયા, કારણ એમની આંખો સામે એમના ગડપણનો ટેકો ઊભો હતો. સંતોષ, આ મારા મનનો વહેમ તો નથી ને? આ મારું કોઈ સુખદ સ્વપ્ન તો નથી ને? બારણા પાસે ઊભેલ સંતોષ બોલ્યો. ના મા, ના, હું તમારો સંતોષ જ છું મા. ગિરિરાજભાઈ બોલ્યા. અહીંનો રસ્તો કેવી રીતે ભૂલ્યો બેટા? તારી પત્નીને તો ખબર છે ને કે તું અહીંયા અમારા જેવા અભાગ્યા પાસે આવ્યો છે તે? સંગીતા સંતોષ પાછળ ઢંકાતી જતી હોવાથી ગિરિરાજભાઈને દેખાઈ નહોતી. સંગીતા સીધી આવી ગિરિરાજભાઈના પગે પડતા કહ્યું, માફ કરી દો મા બાપુજી, અમને માફ કરી દો. ચાલો ઘેર પાછા. ગિરિરાજભાઈએ કહ્યું. કેમ બેટા? ચાલો ઘરે પાછા. કેમ અચાનક આ ડોસા ડોસી ઓર યાદ ઉભરાઈ આવ્યું? કેમ? સંગીતાએ રડતા રડતા કહ્યું, બાપુજી, અમને અમારી ભૂલ ખબર પડી ગઈ છે. ભાન થયું છે કે ઘરોમાં વડીલોની હાજરી એ અગવડ નહીં પણ સગવડ છે. તમારા વગર ઘર અધૂરું અધૂરું છે, અને આપનું ઘર હોવા છતાં તમે અહીં રહો એ ન શોભે. ચાલો ઘરે. ગિરિરાજભાઈએ હસતા હસતા કહ્યું, દાદા દાદી, નાના નાની સૌની પોતાની રામ કહાની, કામ કરશે દૂર પરેશાની. મુરારી દેશે દાન પાની. વહુ બેટા, તમે અમારા માટે જીવનના બાળો. જાઓ, તમારે તમારી યુવાની હજી જીવવાની છે. હજી તમારામાં યુવાનીનો જોર છે. જાઓ, અમે અમારા આ વૃદ્ધાશ્રમમાં ખુશ છીએ. વિમલાબેન બોલ્યા. સાંભળો છો? એમ પણ આ વૃદ્ધાશ્રમમાં ખાલીપો કોરી ખાય છે. મીનાની કાલી કાલી ભાષા સતત કાનમાં ગૂંજતી રહે છે. આમ બાળકો સામે બાળક ન થાવ. જીદ છોડો. અને છોકરાઓ કહે છે તો ચાલો ને ઘેર. સાંભળો એમની વાત. ગિરિરાજભાઈ, જીદ છોડું? કેમ? કેમ છોડું હું મારી જીદ? કેમ સાંભળું હું એમની વાત? નાના હતા ત્યારે એમનું સાંભળ્યું. ઘોડા બનો તો ઘોડો બનતો, દોડો બોલતા તો દોડવા માંડતો. સ્કૂલમાં આવ્યા, પેટે પાટા બાંધી એમની દરેક માંગ સાંભળી. મોટા થયા તો ગમતી છોકરી સાથે લગ્ન કરવાની વાત સાંભળી. પોતાનો નવો ધંધો શરૂ કરવાનો છે એ માટે મારી ફિક્સ ડિપોઝિટ તોડવાની વાત સાંભળી. અંગત બચત દાવ પર લગાવવાની વાત સાંભળી. એની પત્નીના અપશબ્દો અને કડવા વેણ સાંભળ્યા. અને છેલ્લે ચાલ્યા જાવ અમારા ઘરમાંથી રડતી આંખે ચૂંથાતા
હૈયે એ વાત પણ સાંભળી. હવે શું સાંભળવાનું બાકી છે વિમલા? સંતોષે કહ્યું. સંતોષે ક્યારે આપણી વાત સાંભળી? સંતોષ બોલ્યો, પિતાજી, જે થઈ ગયું તે થઈ ગયું. મારાથી ભૂલ થઈ ગઈ. હવે પછી આવી ભૂલ નહીં થાય. તમને ઘરે કોઈ તકલીફ નહીં પડે. ચાલો ઘેર. ગિરિરાજભાઈએ મોઢું ફેરવ્યું. વિમલાબેન બોલ્યા, ચાલો જવું છે ને? ગિરિરાજભાઈ બોલ્યા. વિમલા, કાલે રાઘવનભાઈ આવેલા મને મળવા. જાણે છે શું કહેતા હતા? સંતોષે ચોકીદાર અને મીનાની આયાને નોકરી પરથી કાઢી મૂક્યા છે. અને આજે સંતોષ આપણને લેવા આવ્યો છે. એનો મતલબ તું જાણે છે? વિમલાબેન અચંબિત નજરે સંતોષને જોવા લાગી. સંતોષ નીચું જોઈ ગયો. સંગીતાની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ. ગિરિરાજભાઈ બોલ્યા, આ અહીં સુધી મા બાપને લેવા નથી આવ્યા. લાલચુ અને લેભાગુ એવા આ લોકો મફતનો ચોકીદાર અને અહીંયા શોધતા આવ્યા છે. પણ હું આ લોકોના જાળમાં હવે નહીં ફસાઉં. પડ્યો રહીશ અહીં આ વૃદ્ધાશ્રમમાં. ગીધની જેમ દૂરથી મને તાકતીએ મોતને નજીક આવવાની ઇંતજારીમાં. પણ હું આ લોકોના શરણે જઈ હવે આમની ગુલામી નહીં કરું. યુવાનીનો ગર્વ અને ઘમંડ છે આમને. અરે યુવાન તો કૂતરા પણ હોય છે, ગધેડા પણ હોય છે, જે સંસર્ગ કરી ધરારતા રહે છે. પોતાની વસ્તી અને કરતા રહે છે ભાન ભૂલી. દિનરાત મસ્તી ક્યાં સુધી સહીશું? આપણે હવે બધું બદલી દઈશું. આપણી સંપત્તિ પર આ લોકો રાજ કરી ખુશ રહે અને નિર્દોષ અને બેબસ આવા આપણે રોજ માતમ કરીએ. હવે સહન થતું નથી. ઘૂંટાઈ રહ્યો છે દમ. વિમલા, હિંમતવાન થા, કઠોર થા, સ્વાભિમાની થા અને મને સાથ આપવા તૈયાર થા. હવે સામે દેવ હશે કે દાનવ, જોતું હોય સંગ તો છોડીશું કોની પણ સામે જંગ. વિમલાબેન બોલ્યા, બેટા આ સાચું છે? સંતોષ ચૂપ રહ્યો. એના મૌનમાં રહેલી સહમતિ વિમલાબેન ઓળખી ગયા. ગુસ્સાથી તે બરાડી ઉઠ્યા. નીચ, તે આજે બીજી વાર મારા ધાવણને લજાવ્યું છે. ચાલ્યો જા અહીંથી. અમારા મૃત્યુની ખબર પણ તને મળશે તો ન આવતો અમારી પાસે. કહે છે પુત્ર ચિતાને અગ્નિ આપે તો મોક્ષ મળે, પણ તારી આપેલી અગ્નિ અમારી શાંતપણે સ્વર્ગમાં ગતિ કરતી આત્મા પણ દાઝશે. દુભાષે ગિરિરાજભાઈ અસમંજસમાં બોલ્યા, સ્વર્ગ? હા સ્વર્ગ. જીવતે જીવ નર્ક ભોગવનાર આપણા જેવા દુખિયારાઓને મરીને તો સ્વર્ગ જ મળશે. ઈશ્વર આટલો પણ નિષ્ઠુર નહીં હોય કે અમને મર્યા પછી પણ દુઃખી રાખશે. મર્યા પછી સ્વર્ગ આપવું પડશે એ ડરથી જ કદાચ ઈશ્વર આપણને મૃત્યુરૂપી બક્ષિસ આપતા ખચકાતો હશે. હે ઈશ્વર, મૃત્યુરૂપી પ્રસાદ આપી આ યાતનાઓમાંથી અમને છોડાવ. પછી ભલે શાંતિથી નર્કની યાતના આપતો રહે, પણ હવે નથી સહન થતી આ જિલ્લત, આ લાચારી અને આ પીડાદાયક ઘડપણ.
મીના દોડતા આવી ગિરિરાજભાઈના પગ પર લપેટાઈ ગઈ. ગિરિરાજભાઈ એને ગળે લગાડતો બોલ્યા, "વહાલી, તારી યાદો જ અમને જીવવાની શક્તિ આપે છે." મીના બોલી, "દાદાજી, ગલે ચાલો." ગિરિરાજભાઈએ એના મોઢા પર આંગળી મૂકતા કહ્યું, "બેટા, આગળ કંઈ ના બોલીશ. અજાણતામાં શૈતાનોના દૂત બનવાનું કાર્ય ન કરીશ, અને જો કરીશ તો પણ હું કવિરાજ શ્રી ગિરિરાજભાઈ પારેખ ઓગળવાનો નથી. હું કોઈની સામે ઝૂકવાનો નથી." વિમલા આ બાળકો મોટા થતાં જ કેમ મા-બાપને ભૂલી જાય છે? વિમલાબેન આસમાન તરફ જોતા બોલ્યા, "આ તો વિધિનું વિધાન છે. ગરજ સરી એટલે વેધ વેરી. હવે જુઓ ને, નાનપણમાં નાની નાની વાતોમાં પણ આપણે પોકારી ઉઠતા, 'ઓ માં, મરી ગયો એ મા-બાપ રે!' પણ હવે આખા વૃદ્ધાશ્રમમાં કેટલાય વૃદ્ધો તકલીફ વેઠી રહ્યા છે. અપમાન અને દુઃખના ઘૂંટ પી રહ્યા છે. પણ કોઈના પણ મોઢામાંથી નીકળે છે, 'ઓ માં' કે 'ઓ બાપ રે!' તમે પોતે ક્યારે બોલ્યા? ના. બાળપણમાં યાદ આવે છે માં અને વૃદ્ધાવસ્થામાં પરમાત્મા કે વૃદ્ધાશ્રમમાં બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, 'હે ભગવાન!' કારણ હવે એની પાસે જવાનું છે. હવે એની ગરજ છે." ગિરિરાજભાઈ અચંબિત નજરે વિમલાબેનને જોઈ રહ્યા. સંતોષ બોલ્યો, "માફ કરો પિતાજી, ભૂલ અમારી થઈ છે. એનો પસ્તાવો પણ અમને થાય છે. પણ ક્યારેક ક્યારેક તમારી પણ ભૂલ થાય છે. હવે જુઓ ને, તમે કોઈની પણ અર્ધસ્થ માહિતી પર ભરોસો કરી લો છો. કરતા નથી તો ફક્ત એક જ વ્યક્તિનો ભરોસો, અને તે તમારો પુત્ર સંતોષનો, એટલે કે મારો ચોકીદાર. અને આયાને નોકરી પરથી કાઢી પણ કેમ, એ વાત તમને રાઘવનભાઈએ કરી. ના, અમે બીજો ચોકીદાર અને આયા શોધી જ રહ્યા છીએ." "એ તમને રાઘવનભાઈએ કહ્યું?" "ના પિતાજી, અમે તુરંત બીજા ચોકીદાર કે આયાને નોકરી પર નહીં રાખ્યા, કારણ અમે યોગ્ય વ્યક્તિની તલાશ કરીએ છીએ. હેલફેલ કોઈને પણ અમે નોકરીએ રાખવા માંગતા નથી." "જાણો છો કેમ? તો સાંભળો પિતાજી. એ દિવસે સંગીતા નોકરી પરથી પાછી આવતી હતી ત્યારે ખબર છે એણે શું જોયું? તમે અંદાજો પણ નહીં લગાવી શકો." "આપણી મીના પિતાજી, તમારી લાડલી મીના માર્કેટમાં ભીખ માંગતી હતી. એની આયા રોજ બપોરે અમારા કામ પર ગયા પછી એની પાસેથી આ ધંધો કરાવતી. વોચમેનને પણ એ ભાગ આપતી, જેથી એ ચૂપ રહેતું. હવે તમે જ બોલો કે આવા નપાવટ લોકોને અમે નોકરી પરથી કાઢીએ નહીં તો શું કરીએ?" "પણ પિતાજી, એ દિવસે અમને એ વાતનું ભાન થયું કે ઘરમાં વડીલોનું હોવું કેટલું જરૂરી છે. જો તમે લોકો ઘરમાં જ હોત તો આવી દશા અમારા છોકરીની ન થઈ હોત. તમે કદાચ લાચાર થઈ અહીંયા જીવતા હશો, પણ અમે તો તમારા વગર નિરાધાર થઈ ગયા છીએ." આવા અનુભવ ઉપરથી દ્રઢપણે હવે માનું છું કે વડીલ આપણી સાથે હોવા જોઈએ. વડીલ એટલે વડલો આપણને હંમેશા જાણ્યો જ
આપે. પિતાજી, અમને અમારી ભૂલ ખબર પડી ગઈ છે. અમને માફ કરો. જે સજા કરવી હોય તે કરો, પણ ઘરે જઈને હવે તમે અહીં નહીં રહો. તમે નહીં માનો તો અમે ત્રણે અહીં આવી રહીશું. પણ હવે રહેવું છે તો તમારા સાથે, તમારા આશીર્વાદ હેઠળ, તમારા સલાહ સૂચન અને માર્ગદર્શન નીચે. તમારો સામાન નોકરો ઘરે લઈ આવશે. બા ચાલો. વિમલા બેન વહુનો હાથ પકડી ચાલવા લાગ્યા. એમના પગમાં અનેરું બળ આવી ગયું હતું. ગિરિરાજભાઈ અને મીના વૃદ્ધાશ્રમની દિવાલો પર લગાવેલા પાટિયા પર વ્યવસ્થિત ગોઠવેલી ગિરિરાજભાઈની કવિતાની પુસ્તકો બેગમાં ભરવા વ્યસ્ત થઈ ગયા. દુઃખ, પીડા અને લાશ જોવાની આદિ વૃદ્ધાશ્રમની એ દિવાલો કદાચ પ્રથમવાર ધ્રુજી ઉઠી હશે. પોતાને આજે કોઈક જીવિત અવસ્થામાં છોડીને જઈ રહ્યું છે. એ દ્રશ્ય જોઈને